ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે કે કોઈ પણ જીવ જીવંત કેવી રીતે રહે છે? આજે આપણે એ જ રહસ્યમય પ્રક્રિયાઓ વિશે વાત કરીશું. આને કહેવાય છે જૈવિક ક્રિયાઓ. તો ચાલો સમજીએ ને. તો આ સવાલના છેક મૂળ સુધી જઈએ. આખી પૃથ્વી પર જીવનનું રહસ્ય છે શું? ભલે એ એક નાનો અમથો બેક્ટેરિયા હોય કે પછી આપણા જેવા જટિલ માણસો. એવી તો કઈ સામાન્ય વાત છે, કઈ એવી કડી છે જે આપણા બધાને જીવંત રાખે છે? જવાબ ખરેખર તો બહુ સીધો છે. ઊર્જા. જરા અહીં નજર કરો. એક બાજુ છે એક સાવ સાદું અમીબા. એ તો બસ સીધો જ ખોરાક ગળી જાય છે. અને બીજી બાજુ છે આપણું અત્યંત જટિલ પાચનતંત્ર. હવે દેખાવમાં ભલે આ બંને જમીન આસમાન જેટલા અલગ લાગે, પણ એમનો હેતુ, એમનો ગોલ એક જ છે. અને એ છે શરીરને ચલાવવા માટે બળતણ, એટલે કે ફ્યુલ મેળવવું. તો બસ આ ઊર્જા મેળવવાની જે આખી સફર છે ને, એની શરૂઆત થાય છે પોષણથી. ચાલો આ સફરમાં આગળ વધીએ. એક સાવ સરળ જીવથી શરૂ કરીને સૌથી જટિલ જીવ સુધી. સૌથી પહેલાં ચાલો મળીએ અમીબાને. હવે આની પાસે જુઓ, કોઈ મોઢું કે પેટ જેવું કંઈ જ નથી. એ તો બસ પોતાના શરીરને આમ તેમ ફેલાવીને ખોરાકના કણની આસપાસ વીંટળાઈ જાય છે. એક નાનો એવો ફૂડ બબલ બનાવે અને બસ ત્યાં જ એને પચાવી લે. છે ને એકદમ સરળ, પણ કેટલું અસરકારક. અને હવે એની સરખામણી કરો આપણા પાચનતંત્ર સાથે. અરે, આ કોઈ સીધો સાદો રસ્તો નથી. આ તો એક આખી ફેક્ટરીની એસેમ્બલી લાઇન જેવું છે. મોઢાથી શરૂ કરીને ખોરાક એક લાંબી, વાંકીચૂકી મુસાફરી પર નીકળે છે. અને આ સફરમાં દરેક સ્ટેપ પર એને નાના અને એનાથી પણ નાના ટુકડાઓમાં તોડવામાં આવે છે. પણ સવાલ એ છે કે ખોરાકને તોડવાનું આટલું અઘરું કામ કરે છે કોણ? તો આ કામ કરે છે આપણા શરીરના સાચા સુપરહીરો, ઉત્સેચકો, એટલે કે એન્ઝાઇમ્સ. આ એવા નાના બાયોલોજિકલ વર્કર્સ છે જે પાચનની આખી પ્રક્રિયાને હજારો ગણી ફાસ્ટ કરી દે છે. જરા વિચારો, જો આ ઉત્સેચકો ન હોત તો આપણે જે જમીએ છીએ એને પચાવતા કદાચ દિવસોના દિવસો નીકળી જાત. અને એક મજાની વાત કહું, મોટાભાગના લોકોને લાગે છે કે પાચન પેટમાં શરૂ થાય છે. પણ ના, એ તો આપણા મોઢામાં જ શરૂ થઈ જાય છે. જેવો આપણે રોટલીનો પહેલો કોળિયો મોઢામાં મૂકીએ, આપણી લાળમાં રહેલો એમાઇલેઝ નામનો ઉત્સેચક તરત જ એક્શનમાં આવી જાય છે અને સ્ટાર્ચને તોડવાનું શરૂ કરી દે છે. અને આ તો ખાલી ટ્રેલર છે. ઓકે, તો શરીર માટે બળતણ એટલે કે ખોરાક તો આવી ગયો. પણ જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલને એન્જિનમાં બાળવું પડે, બરાબર ને, એમ જ આપણું શરીર પણ આ ખોરાકમાંથી ઊર્જા કેવી રીતે બનાવે છે? વેલ, એનો જવાબ છે શ્વસન. આપણા ફેફસા એ હવાના એક્સચેન્જ માટેનું મેઇન હબ છે. એની અંદર લાખોની સંખ્યામાં નાના નાના ફુગ્ગા જેવી રચનાઓ છે, જેને વાયુકોષ્ઠો કહેવાય છે. અને ખરો જાદુ અહીં જ થાય છે. અહીંથી જ ઓક્સિજન લોહીમાં ભળે છે અને શરીરમાં જે કચરો બન્યો છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એ બહાર ફેંકાય છે. પણ એક વાત ખાસ સમજવા જેવી છે. શ્વસન એટલે ખાલી શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એટલું જ નથી. એ તો ખાલી પહેલું સ્ટેપ છે. અસલી પ્રોસેસ તો આપણા શરીરના દરેક કોષની અંદર થાય છે. ત્યાં ઓક્સિજન પેલા પચેલા ખોરાકને બાળે છે અને એમાંથી ઊર્જા બનાવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં એટીપી કહેવાય છે. હવે આ એટીપી છે ને, એ આપણા શરીરની એનર્જી કરન્સી છે. દરેક કામ માટે, ચાલવા માટે, દોડવા માટે, અરે વિચારવા માટે પણ આ જ કરન્સી વપરાય છે. સારું, તો હવે આપણી પાસે ઊર્જા પણ છે અને પોષક તત્વો પણ છે. પણ આ બધું શરીરના અબજો કોષો સુધી, માથાના વાળથી લઈને પગના નખ સુધી પહોંચે કેવી રીતે? આના માટે તો એક સુપર એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જોઈએ ખરું ને? અને એ સુપર એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બીજું કંઈ નહીં પણ આપણું રુધિરાભિસરણ તંત્ર છે. એને આપણા શરીરનું હાઈવે નેટવર્ક પણ કહી શકાય. આ નેટવર્કમાં લોહીની નદીઓ વહે છે, જે ઓક્સિજન અને પોષક તત્વોની ડિલિવરી કરે છે અને સાથે સાથે દરેક કોષમાંથી કચરો પણ ઉપાડીને લઈ જાય છે. બિલકુલ એક નોન-સ્ટોપ કુરિયર સર્વિસની જેમ. અને આ આખા હાઈવે નેટવર્કના સેન્ટરમાં શું છે? આપણું હૃદય. એક એવો પાવરફુલ પંપ જે એક સેકન્ડ માટે પણ આરામ કર્યા વગર સતત ધબકીને આખા શરીરમાં લોહીને ફેરવતું રહે છે. આ આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું એન્જિન જ એ છે. તો હવે સવાલ એ થાય કે આ હાઈવે પર ટ્રાફિક બરાબર ચાલે છે કે નહીં, એની ખબર કઈ રીતે પડે? એના માટે જ આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ. રક્તદાબ આપણને એ જ બતાવે છે કે હૃદય કેટલી તાકાતથી લોહી પંપ કરી રહ્યું છે અને આપણી રક્તવાહિનીઓ
એટલે કે હાઈવે કેટલા સારા કન્ડિશનમાં છે. એક રીતે કહીએ તો એ આખી સિસ્ટમનું હેલ્થ રિપોર્ટ કાર્ડ છે. અત્યાર સુધી આપણે પ્રાણીઓની વાત કરી, પણ વનસ્પતિઓનું શું? એ પણ જીવંત જ છે ને? તો એમનામાં પોષણ અને શ્વસન જેવી ક્રિયાઓ કેવી રીતે થતી હશે? એમની રીતો આપણાથી સાવ અલગ અને ખરેખર બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ. વનસ્પતિઓ હકીકતમાં પોતાના પાંદડાઓથી શ્વાસ લે છે. પાંદડા પર હજારો નાના નાના દરવાજા જેવા છિદ્રો હોય છે, જેને વાયુરંધ્ર કહેવાય છે. અને આ સિસ્ટમ કેટલી સ્માર્ટ છે! જ્યારે હવાના વિનિમયની જરૂર હોય ત્યારે આ દરવાજા ખુલી જાય છે, અને જ્યારે પાણી બચાવવું હોય ત્યારે એ તરત જ ચુસ્ત રીતે બંધ થઈ જાય છે. ખરેખર કેટલું અદ્ભુત એડજસ્ટમેન્ટ છે! પણ અસલી જાદુ તો પાંદડાની અંદર થાય છે. પાંદડું એ વનસ્પતિનું એનર્જી કારખાનું છે, એની કિચન છે. અહીં હરિતકણ નામના નાના નાના ઓર્ગન્સ સૂર્યપ્રકાશ, પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેયનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ જે પ્રક્રિયા છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. અને યાદ રાખજો, આ પૃથ્વી પરના લગભગ તમામ જીવનનો આધાર આ જ પ્રક્રિયા છે. તો આપણે પોષણ જોયું, શ્વસન જોયું, વહન પણ જોયું. આ બધી અલગ અલગ પ્રોસેસ જોયા પછી એક વાત તો એકદમ સાફ છે. જીવન એ કોઈ એક સિસ્ટમનું કામ નથી. આ તો બધી સિસ્ટમ જ્યારે એક સાથે એક ટીમ બનીને કામ કરે ને એનું પરિણામ છે. તો ચાલો ફટાફટ આખી વાતને સમરાઇઝ કરીએ. પોષણ એટલે શરીર માટે બળતણ મેળવવું. શ્વસન એટલે એ બળતણમાંથી શક્તિ બનાવવી. અને વહન એટલે એ શક્તિ અને જરૂરી સામાનને શરીરના દરેક ખૂણા સુધી પહોંચાડવો. આ ત્રણમાંથી એક પણ વગર ગાડી ચાલે નહીં. ત્રણેય બીજા પર નિર્ભર છે. અને કદાચ આ જ વાત સૌથી સુંદર છે. આ બધી સિસ્ટમ્સ પોતપોતાનું અલગ અલગ કામ નથી કરતી. એ બધી એકબીજા સાથે એવી રીતે તાલમેલથી કામ કરે છે જાણે કોઈ ઓર્કેસ્ટ્રામાં અલગ અલગ વાજિંત્રો વાગીને એક સુમધુર સંગીત બનાવતા હોય. અને આ સંગીતનું નામ જ છે જીવન. તો આજના આ વિશ્લેષણના અંતે હું એક સવાલ સાથે બધાને છોડી જઈશ. જરા વિચાર કરો, આ બધી પ્રક્રિયાઓ એકબીજા સાથે કેટલી જોડાયેલી છે? જો પાચનતંત્ર કામ ન કરે તો બળતણ ક્યાંથી આવશે? જો શ્વસનતંત્ર અટકી જાય તો એ બળતણમાંથી ઊર્જા કોણ બનાવશે? અને જો વહનતંત્ર બંધ થઈ જાય તો એ ઊર્જા પહોંચશે કઈ રીતે? આના પર વિચાર કરજો, કારણ કે જીવનનો આખો ખેલ આ તાલમેલ પર જ ટકેલો છે. ફરી મળીશું